સૌ જાણો છો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બિગુલ વાગી ગયું છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચૂંટણીની રીતે લડવાની પૂરેપૂરી તૈયારીઓમાં લાગેલી છે। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે જે 27 વર્ષમાં કુશાસન દ્વારા જે ભ્રષ્ટાચારનો ફેલાવો ગુજરાતમાં કર્યો છે એના માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ ઝોન વાઇઝ ગુજરાતની ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કરવાનું નક્કી કરેલું છે। આ પત્રકાર પરિષદમાં વિશેષ ગુજરાત વિધાનસભાના ઓપોઝિશન લીડર શ્રી સુખરામ રાઠવા સાહેબ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી પંકજભાઈ પટેલ સાહેબ તથા વિરોધ પક્ષના નેતા શ્રીમતી અમી રાવત અને તમામ કોંગ્રેસના અગ્રણીઓની સાથે આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત જેની સાથે સાથે વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા સાહેબ આપ સૌની સામે આ પત્રકાર પરિષદનું ઉદ્બોધન કરશે। Are you okay? વડોદરા શહેરના પ્રજાની વાચા આપતા રાજકીય પક્ષોને પોતાના વચનોની યાદ દિલાવતા એવા સૌ પત્રકાર મિત્રો, મારી સાથે ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે બિરાજતા અમીબેન, 27 વર્ષથી આ ભારતીય જનતા પક્ષનું શાસન ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ શાસનમાં ભાજપ સરકારે જે વાયદાઓ કર્યા હતા, વચનો આપ્યા છે, એમાં નિષ્ફળ ગઈ છે। ઘણી બધી બાબતોમાં સફળતા હાંસલ કરવા બદલે આ ગુજરાતને નિષ્ફળતામાં ધકેલીને એનો વૃદ્ધિ દર છે એ વૃદ્ધિ દરને નીચે જઈ રહી છે। ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ થકી આ રાજ્ય સરકાર ના વહીવટ ઉપર અમે આરોપનામું મૂકીએ છીએ। તોમણનામું અમે દાખલ કરવાના અને એના થકી ગુજરાતની પ્રજાને જાણ કરવાના કે આ ભારતીય જનતા પક્ષની સરકાર જ્યારથી વહીવટ કરી છે ત્યારે વિકાસની વાતો કરતી હોય છે। વિકાસ આપણે સૌ જાણીએ છીએ ખાલી ગયો છે। વિકાસના લોભામણા નામથી અગાઉના વર્ષોમાં આ સરકાર શાસનમાં આવી હતી, પણ આપણે સૌ જાણીએ છીએ, તમે બધા તજજ્ઞ મિત્રો છો અને અમે તમારા થકી આ મીડિયા થકી ગુજરાતની પ્રજાને આ વાત ઉજાગર કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતનો વૃદ્ધિ દર જે 18% હતો તે ઘટી રહ્યો છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વૃદ્ધિ દર સર્વોચ્ચ હતો। હું માનું છું કે અહીંયા જે ગુજરાતની પ્રજા જે જન્મે છે એની જે માથાદીઠની આવક અન્ય રાજ્યો કરતા ઓછી છે। ગુજરાતમાં રાજસ્થાનનો હિસ્સો 3 કરોડ કરતા વધારે છે, એમાં ઘટાડો થઈને ઉછળીને
13.33% થઈ રહ્યો છે. રાજ્ય સરકાર આ ગુજરાતમાં વસતા જે વસ્તી છે એમાં 23% ગરીબીની નીચે જીવતા માણસો છે. પેટ્રોલનો ભાવ આપણે બધા જાણીએ છીએ, દિન પ્રતિદિન વધતો રહ્યો છે. બહારથી જે પેટ્રોલ અને ડીઝલ મંગાવવામાં આવે છે, વચ્ચે ભાવ ઓછા હોવા છતાં સરકારે એની જે ટેક્સની પદ્ધતિ છે એમાં ઘટાડો કરીને આમ જનતાને રાહત આપી શકી હોત, પણ સરકારની તિજોરી ભરવા માટે, આવક વધારવા માટે એને જે શેષ 28% થી વધારે લે છે એ ઓછો નથી કર્યો. ઓગસ્ટ 2022માં દેશના તમામ રાજ્યોમાં ગુજરાતમાં ખાદ્ય ચીજ વસ્તુનો ફુગાવો એટલે કે મોંઘવારી જબરદસ્ત ઉછાળો કર્યો છે. દરેક બાબતમાં મોંઘવારી આપણે જાણીએ છીએ. ખાદ્ય ચીજોના ભાવ, તેલના ભાવ, અનાજના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. એને નાખવા માટે સરકારે કોઈ આયોજન કર્યું નથી અને જેને કારણે આ ગુજરાતની આમ જનતા જે ખાસ કરીને ગરીબ છે, મધ્યમ વર્ગના છે માણસો, એને વધારે ભોગ બનવું પડ્યું છે. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં અને આખા રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં રાંધણ ગેસના જે ભાવ દર મહિને વધતા ગયા છે. અગાઉ 450 થી 500 ની વચ્ચે ગેસના બાટલ મળતા હતા, તેની જગ્યાએ ગેસના બાટલનો ભાવ બમણો કરતા પણ વધારે થયો છે. સરકાર આ રેલવેના પ્લેટફોર્મ રેલવે વેચવા કાઢી છે અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે અને જે પ્લેટફોર્મની ટિકિટનો જે ભાવ હતો પહેલા 5 રૂપિયા અને 5 રૂપિયાની જગ્યાએ લગભગ અંદર જઈને કોઈને મળવું હોય, આપણા સગા સંબંધી આવતું હોય, એને રિસીવ કરવા જોઈએ, લાવવા જોઈએ, ત્યારે ટિકિટનો ભાવ ₹50 થઈ ગયો છે. રાજ્યનું દેવું દિન પ્રતિદિન વધતું જાય છે અને આ દેવું માર્ચ 2022ના અંત સુધીમાં 4,000 કરોડ ને 4 લાખ કરોડ ને વટાવી ગઈ છે. છેલ્લા 15 વર્ષથી દેવાની રકમ 3 ગણી વધી ગઈ છે અને આ દેવાની રકમ વધવાનું કારણ શું છે? આ ગુજરાતની પ્રજા સરકારનો ટેક્સ ભરી થાકી રહી છે. વેપારીઓ પાસેથી કર વસૂલાત થઈ રહી છે. આ દેવું કેમ વધે છે? શેના માટે દેવું વધે છે? સરકાર પોતાની વાહ કરવામાં ખોટા ખર્ચા કરે છે અને એને કારણે જે વિકાસમાં જે પૈસા વપરાવા જોઈએ એ વપરાતા નથી અને દેવું જાહેરાતોમાં કરતી હોય છે એવું દેખાઈ રહ્યું છે. ગુજરાતની 6.40 કરોડ વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક માથા દીઠ ₹63,000 જેટલું જંગી દેવું આ ગુજરાતની આમ જનતા પર ગણાઈ રહ્યું છે. રાજ્યના ખેડૂત મહેસૂલ ખર્ચ નો 16% જેટલો વ્યાજની ચૂકવણીમાં જાય છે. સરકારે કોર્પોરેટ ટેક્સના દરો 30% થી વધારીને 22% કર્યા. તેને કારણે ભારતને 1,45,00,000 કરોડની ખોટ ગઈ એવું બતાવીને અમે તમને રાહત આપી છે એવો એક દેખાડો કરે છે. અદાણી જૂથ હોય કે અંબાણી જૂથ હોય, આ મોટા કોર્પોરેટ જૂથોને રાહત આપીને ગુજરાતની જે આવક છે, ગુજરાતની જે મૂડી છે એ મૂડીમાં ઘટાડો કરી છે
આપણે જાણીએ છીએ કે ભારત સરકારે તેને પ્રતિ ચોરસ મીટર માત્ર 1 રૂપિયાના ભાવથી અને 32 રૂપિયાના ભાવથી જમીનની લાણી કરી છે. અત્યારે ગુજરાતમાં જમીનના ભાવો આસમાને છે અને આસમાને હોવા છતાં કયા કારણોસર આ કોર્પોરેટ જૂથોને સરકાર ઓછા ભાવે જમીન આપી રહી છે? ગિફ્ટ સિટીના કેસમાં આપણે સમજીએ છીએ વિકાસ થવો જરૂરી છે, પણ એ જમીન જે આપવામાં આવી છે એ જમીન માત્ર 1 રૂપિયાના ભાવથી ટોકન ભાવથી આપવામાં આવી છે. સરકાર પોતે એનું વ્યાપારીકરણ ત્યાંના જે ઉદ્યોગ કરતા હોય ઉદ્યોગને ઓફિસોને રાહત આપવા માટે કર્યું હોય દેખાઈ રહ્યું છે. જ્યારે ફોર્ડ ઇન્ડિયાનો ભાવ નિયંત્રણ કર્યા વગર 8 લાખ ચોરસ મીટર જમીન ફાળી દેવામાં આવી છે. એની પાછળના કારણો અમારી કોંગ્રેસ આ સરકાર પાસે જાણવા માંગે છે કે કયા કારણસર તમે 8 લાખ ચોરસ મીટર જમીન ઓછા ભાવે ફાળવી છે. અહેવાલ અનુસાર 94% રકમ મોદી સરકારના એટલે કે ભાજપ સરકારના વહીવટ હેઠળ જોવા મળી છે. એના કારણો પણ સરકારે એના ખુલાસો કરવો જરૂરી છે. ગુજરાતની પ્રજાના હિતમાં છેતરપિંડીના ભાવ એનો જે દર હતો એની જે વસૂલાત 60% થઈ ગઈ છે. અગાઉ એની વસૂલાતનો દર 24% જેટલો હતો. છેતરપિંડી થાય, ગ્રાહકોની છેતરપિંડી થાય, બેંકોની છેતરપિંડી થાય. જે છેતરપિંડી કરનાર છે એ છેતરપિંડી કરનારની સામે કોઈ એક્શન લેવાતા નથી એવો મારો સ્પષ્ટ આરોપ છે. બેંકોએ 2017-2021 ના સમયગાળા દરમિયાન 10 લાખ કરોડ જેટલી જંગી લોનની રકમ માંડવાળ કરી છે. કોર્પોરેટ ઉદ્યોગની શા માટે ખેડૂતોના દેવા માફ નથી કરવામાં આવતા? ખેડૂત જગતનો તાજ છે. ખેડૂતને એમએસપી ના ભાવ મળતા નથી. ખેડૂતને વ્યાજબી દરે ખાતર દવા બિયારણ મળતા નથી. ખેડૂતને વીજળીમાં રાહત મળતી નથી. એને પીવાના દરોમાં રાહત મળતી નથી. ખેડૂતને બેઠો કરવાની જરૂર છે. ખેડૂતને બેઠો કરવાને બદલે મોટા મોટા ઉદ્યોગના દેવા માફ કરવામાં આવે છે. એનું પાછળનું કારણ ભાજપની સરકાર આ વખતે જયારે ચૂંટણીમાં બહાર નીકળે ત્યારે પ્રજાને બતાવે. રાજ્યના પીએસસી ઉપરના પોતાના આંતરિક ઓડિટમાં કેગના અહેવાલમાં આપણે કેગ કહીએ છીએ અને કેગનો અહેવાલ એ આપણે સર્વોપરી રાખવો પડતો હોય છે. મોદી સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, એસ્ટાર પાવર જેવી ખાનગી કંપનીઓને અયોગ્ય અને ગેરવ્યાજબી ફાયદો કરાવ્યો હતો. એનો રિપોર્ટ ગુજરાતની વિધાનસભામાં છેલ્લા દિવસે મૂકવામાં આવ્યો હતો, કારણ કે એની ચર્ચા નહીં થાય. કોની સામે આગળ ચીંધવી, વિધાનસભાના ફ્લોર પર ચર્ચા થાય, ગુજરાતની પ્રજા જાણે એ નહીં જાણે એટલા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસો મૂકવામાં આવે છે. અને કેગે નોંધ્યું છે કે ગુજરાત સરકારની જે તિજોરી છે એ તિજોરીના આશરે 580 થી 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અને આ નુકસાન અટક્યું તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં ન્યૂનતમ જરૂરિયાત છે એવા કામો થઈ શક્યા હોત. અખબારોમાં આવે છે, તમારા માધ્યમ થકી પણ અમને જાણવા મળે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર, આખું તંત્ર ભ્રષ્ટાચારી થયું છે. કોઈ પણ કામ કરવું હોય
તો ટેબલની નીચે કવર મૂકવાથી થાય છે એવું મેં સાંભળેલું. અને એ રિપોર્ટ બોલે છે કે આપણો નંબર ભ્રષ્ટાચાર કરવામાં આ સરકારનો ત્રીજો નંબર છે એમ કહી શકાય. છેલ્લા રાજ્યના આરોગ્યના બજેટમાં હેલ્થ કેર ખર્ચમાં 16% જેટલો ઘટાડો થયો છે. શું જરૂર હતી? કોરોનાની મહામારીમાં આ ગુજરાતની જનતા રીબાઈ ને મરી, આપણે જાણીએ સૌ અને આપણે સાક્ષી છે. રેમડેસિવિર ઇન્જેક્શન નહોતા મળતા, વેન્ટિલેટર નહોતા મળતા. અરે તો ઠીક, એને શમશાનમાં લઈ જઈએ ત્યારે એને પણ લાઈન લગાવવામાં આવતી હતી. અને એનો ખર્ચ શા માટે ઘટાડવામાં આવ્યો એ સરકારને અમે પૂછીએ છીએ. અમારી કોંગ્રેસની સરકાર પૂછે છે કે તમે આ હેલ્થનો ખર્ચ શા માટે ઘટાડ્યો? નવી દવાખાનાની સુવિધા ઊભી કરવાની થાય, નવા દવાખાના તૈયાર કરવાના થાય, એમાં ધ્યાન આપવાને બદલે ખર્ચમાં ઘટાડો કરવાનું કારણ શું? ગુજરાતમાં બાળ મરણની સંખ્યા વધતી જ જાય છે. શિશુ કલ્યાણ વિભાગ એના આંકડા બોલે છે 31% જેટલો મૃત્યુદર ગુજરાતમાં છે. રાજ્યનું આખું તંત્ર જે જન્મે તે જીવે એનું સૂત્ર છે. એને સાર્થક કરવા માટે કામ કરવું જોઈએ. તેને બદલે આ બાળકો જે જન્મે છે એમાં મૃત્યુદર કુપોષણના કારણે પણ થઈ રહ્યું છે એવું નરી આંખે જોવા રહ્યું છે. કોરોના વાયરસથી ગુજરાતમાં જે મૃત્યુ આંક થયો અને એને છુપાવવાનો પ્રયત્ન થયો. શા માટે છુપાવવામાં આવ્યો? તમારું વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, જ્યાં સગવડતા મળતી હતી અને આપણે જોયું હતું ટીવીના માધ્યમ થકી, આપણા થકી દવાખાનાઓ ઉભરાતા હતા. અને એવા સમયે સરકાર પાસે પૂરતું તંત્ર નહોતું એમ કહી શકાય. અને એને કારણે મૃત્યુદર વધ્યો. કોંગ્રેસ તરફથી માંગણી કરવામાં આવી હતી કે જે મૃત્યુ પામ્યા છે એમને 4 લાખ રૂપિયા જેટલું વળતર આપો. સરકારના સર્વે મુજબ 61,000 જેટલા માણસો સ્વજનો આપણે ગુમાવ્યા છે. અને એને જે 50,000 રૂપિયાની જે સહાય ચૂકવવાની થાય એ હજુ ઘણા બધા કુટુંબોને ચૂકવવાની બાકી છે. અમારી કોંગ્રેસની માંગણી હતી કે સ્વજનો ગુમાવ્યા છે કોરોનામાં એને 4 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. પણ આ સરકાર અમારી માંગણી નહીં સ્વીકારી. ગુજરાતની પ્રજાને સારું આરોગ્ય પૂરું પાડ્યું નથી એવું ચોક્કસ કહી શકાય. અને અમે આરોપ લગાવ્યો છે કે આ કોરોના વખતે તમારી જે નિષ્ફળતા છે એ નિષ્ફળતાને ઢાંકવા માટે તમે સિટી વિસ્તારમાં જે જન્મ મરણની નોંધણી કરાય છે અને ત્યાં જે નોંધાયેલા હોય એટલા જ તમારા રેકર્ડ પર આવ્યા છે. કેટલાક ગરીબ માણસો પોતાના ઘરે માણસ મરી ગયો હોય અને સીધા શમશાનમાં લઈ ગયા હોય એની નોંધણી થઈ રહી નહીં. અને ખાસ કરીને અમારા ગામડામાં કોરોનાના કારણે દવાખાનામાં સગવડતા ન મળી અને દવાખાનામાં સગવડતા ન મળી હોય કે વડોદરા, સુરત, અમદાવાદમાં લઈ જવાના થાય, પોતાની પાસે આવકનું સાધન ન હોય અને એવા માણસો પોતાના ઘરે દર્દીને લઈ ગયા અને ઘરે મરી ગયા. એની ચોક્કસ નોંધણી થઈ નથી. અને એ નોંધણી કરવામાં પણ સરકાર 1 મહિનો જેટલો પોતાનું પોર્ટલ બંધ રાખ્યું હતું. જન્મ અને મૃત્યુનું નોંધણીનું જે રજીસ્ટર હોય છે એને બંધ રાખવામાં આવ્યું હતું. એનું પાછળનું કારણ શું આપણે સમજવું જરૂરી છે. કોરોનાની બીજી લહેર ગુજરાતમાં શરૂ થઈ છે. એક વખત આપણે ત્યાં કોરોના આવ્યા પછી આપણે શું પગલા લેવા જોઈએ એનું આગતનું આયોજન થઈ જવું જરૂર હતી. તેમ છતાં આ ગુજરાતની પ્રજા હાલમાં પણ ઘણી બધી જગ્યાએ કોરોનાના કેસ આપણને જોવા મળી રહ્યા છે.
સરકારનું આરોગ્ય તંત્ર આવડું મોટું છે, એના થકી સર્વે કરાવીને કોરોનાની મહામારી ફરી પાછી ગુજરાતમાં ના વકરે એની કાળજી રાખવી જોઈએ. તેમ છતાં પોતાની પ્રસિદ્ધિ, પોતાની સરકારની વાત વાહ વાહ કરવામાંથી આ સરકાર ઊંચી આવતી નથી. આપણે જાણીએ છીએ સરકાર પ્રસિદ્ધિ કરે એ વાત સાચી છે. એસટી ના બોર્ડની પાછળ પણ બોર્ડ લગાવીને જાહેરાત કરે છે. મેં તો જોયું છે અમારા ગામડામાં સામુદાયિક શૌચાલય જ્યાં ઉપર પાણીની ટાંકી નથી, નળમાં પાણી આવતું નથી અને ત્યાં બોર્ડ સ્વચ્છ ગુજરાત એવી વાતો થાય છે, એવા સૂત્રો લખાય છે. ત્યારે આ આરોગ્યની પાછળ જ્યાં ગંદકી હોય ત્યાં રોગચાળો ફાટતો હોય છે, એને રોકવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે. સાક્ષરતાનો દર આ ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ 17% પહોંચ્યો છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષક અને માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી છે અને શિક્ષણની બાબતમાં ગુજરાતનો નંબર 28માં ક્રમે આવે છે. કન્યા કેળવણીની બાબતમાં બેટી બચાવો બેટી પઢાઓ નો નારા લખાય છે. તેમ છતાં આ ગુજરાતમાં કન્યા કેળવણીનો દર લગભગ 30% એ પહોંચ્યો છે. કન્યાઓને જે પ્રોત્સાહન આપવાનું છે ભણતરમાં હોય, અમે તો માંગણી કરી હતી કે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી કન્યાઓને મફત શિક્ષણ અને મુસાફરી પણ મળવી જોઈએ. આ સરકાર એને પાડી શકી નથી અને એને રોકવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં શૈક્ષણિક રીતે પછાત જિલ્લા એ છોટાઉદેપુર હોય, દાહોદ હોય, સાબરકાંઠા હોય, ડાંગ, તાપી, આવા જિલ્લાઓની અંદર પ્રાથમિક શાળાના ઓરડા તમને બધાને ખ્યાલ હતો, વિધાનસભાના ફ્લોર પર પણ અમે વાતની રજૂઆત કરી છે. અને પ્રાથમિક શાળાના ઓરડા લગભગ 19,000 જેટલા ઓરડા ખાલી છે. અને ઓરડા તો ખાલી છે પણ બાળકો ને ભણાવવા માટે શિક્ષકોની જગ્યા 28,000 જગ્યાઓ ખાલી છે. શા માટે ભરાતી નથી? ગુજરાતમાં બેરોજગારી છે. શિક્ષિત યુવાનો ટેટ ટાટ પાસ કરેલા આ છોકરાઓ બધા નોકરી માટે અન્ય જગ્યાએ જઈ રહ્યા છે, મજૂરી કરી રહ્યા છે કારખાનાઓમાં. શા માટે જગ્યાઓ ભરાતી નથી? અને આ જગ્યાઓ ભરાવી જોઈએ. સરકાર આદિવાસી વિસ્તારનું શિક્ષણ, મારો આરોપ છે કે આદિવાસી વિસ્તારનું શિક્ષણ નબળું થાય, આદિવાસીઓ આગળ નહીં આવે અને એના માટે આ ઓરડા અને શિક્ષકોની જગ્યા ભરતી નથી. સરકારી શાળાઓમાં પણ, સરકારી એટલે સરકારી માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષકોની જગ્યા ખાલી છે. આ ભારતીય જનતા પક્ષની સરકાર અનેક બાબતોમાં ઊણી ઉતરી છે. મને ચોક્કસ ખ્યાલ છે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અધિનિયમ 2006 હેઠળ રાજ્યના આદિવાસી વિસ્તારમાં જે જંગલ જમીન આપવાની વાત હતી અને એ જંગલ જમીનમાં જે દાવાઓ દાખલ થયા અને દાવાઓનો એનું મૂલ્યાંકન કર્યા વગર ઘણી બધી અરજીઓ પડતર છે. શા માટે આદિવાસી વિસ્તારની જમીન આદિવાસીને આપવામાં આવતી નથી? કલેક્ટર, ડીડીઓ અને પ્રાંતના અધિકારીની જે કમિટી છે એ કમિટી બોલાવીને એનું મૂલ્યાંકન કરીને જેને જમીન મળવા પાત્ર છે, જેની પાસે પુરાવાઓ છે અને એવા પુરાવાઓની આપેલી અરજીઓ પડતર છે અને એનો નિકાલ આ સરકાર કરતી નથી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તૂટી ભાંગી છે એમ કહીએ તો ચાલે.
રાજ્યના ગૃહમંત્રીનો જે વિસ્તાર છે ત્યાં પણ ખૂનના કેસ બને, બળાત્કારના કેસ બને અને સચિન જેવા વિસ્તારમાં કારખાનાઓની અંદર ઝેરીલો ગેસ છૂટે, પરપ્રાંતનો ગેસ આપણે ત્યાં લાવીને ખાડીમાં નાખવામાં આવે, એને રોકવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે. એ જે કાંડ થયો, હવે કાંડના જે મુખ્ય આરોપી છે એને પકડવામાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતોની જે આવક, આ દેશના વડાપ્રધાને કીધેલું કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનું. આપણે જાણીએ છીએ કે ખેડૂતોની આવક બહુ ઓછી રહી છે. મિત્રો, ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ અમારી પાસે છે. તમારા માધ્યમથી અમે પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. અમારા જે આરોપો છે એ આરોપોની નકલ તમને આપવામાં આવશે. એસટી એસસી ઉપર જે કાયદા, એના પર જે દબાણ થાય છે, કેટલી જગ્યાએ બળાત્કાર થાય છે, એને મારવામાં આવે છે, એને હેરેસમેન્ટ કરવામાં આવે છે, એવા કેસોની અંદર સરકાર ઝડપથી પગલાં લેતી નથી એમ ચોક્કસ કહી શકાય. કાળું નાણું નાથવા માટે નવી નોટો બહાર પાડી અને આપણી જે કરન્સી જે બંધ કરી હતી, ત્યારથી આ ગુજરાતની જે દશા સુધરવી જોઈએ એ સુધરી જ નથી. વેપારી વર્ગ પણ નારાજ છે, ખેડૂત વર્ગ નારાજ છે, ગરીબ માણસો પણ નારાજ છે, શિક્ષિત યુવાનો પણ નારાજ છે. ત્યારે અમારા આરોપનામાં આપના સમક્ષ અમે જે મૂક્યા છે અને જ્યારે પણ સરકારમાંથી એનો કોઈ જવાબ આપવા માટે સરકાર જ્યારે આપની સમક્ષ આવે અને એનો ખુલાસો કરે એવી અપેક્ષા રાખું છું. તમે બધા અમારી વાત કોંગ્રેસના જે તહોમતનામું છે એ તહોમતનામુને વાચા આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. અહીંયા અમારી સાથે વિરાજમાન તમામ સભ્યોને પણ આભાર માનું છું કે આ વડોદરામાં પહેલી વખત તમારી સમક્ષ મારા કોંગ્રેસ પક્ષની જે વાતો છે, ચર્ચા છે, એ તહોમતનામું છે એ લઈને આવ્યો છું. અસ્તુ. પંકજભાઈ, માજલ વિધાનસભામાં ઉમેદવાર વિરુદ્ધ આપણા ડોક્ટર અશોક મહેતાની વાત બાકી છે. આપણે ઉઘરામ રાઠવા સાહેબે ખૂબ જ ઊંડાણપૂર્વક બધી વાત મૂકી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જે તહોમતનામું જે જાહેરાત કરવામાં આવી છે, જેમાં બધા મુદ્દાઓ કવર થયા છે. આ વિષય પર આપની વચ્ચે ચર્ચા ખાસ એટલે જરૂર હતી કે કોરોનાની મહામારીથી માંડીને આજ સુધી અને 27 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે એમાં ગરીબ અને મધ્યમ વર્ગ અને એમાં પણ ખાસ કરીને જે આર્થિક રીતે એમની કમર તૂટી ગઈ છે, કે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, એ બધી વાત સાહેબે કરી. આપણી વચ્ચે વડોદરા શહેરના ખૂબ જ જાણીતા આઈસ ડોક્ટર અશોક મહેતા, આઈ સ્પેશિયાલિસ્ટ અને બુદ્ધિજીવી જે પોલિટિકલ એનાલિસિસ પણ કરે છે. આપણે ઘણી બધી ડિબેટમાં એમને સાંભળીને જોયા છે, પ્રજાનો અવાજ બનીને હંમેશા પ્રજાની વાત કરતા હોય છે. એ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. હું ડોક્ટર અશોક મહેતા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે 2 મિનિટ સાહેબ થોડી વાત આપણને કરશે. સરકારની જે નિષ્ફળતા, શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, જે તમારા વિચાર તમે રજૂ કરો. ડોક્ટર સાહેબ જોડાય છે કોંગ્રેસમાં કે કેવી રીતે આજે હાજર છે પ્રેસ કોન્ફરન્સમાં? એ પણ તમે કહું છું. ટિકિટ ક્યારેય જોતી નથી. ઓફ ધ રેકોર્ડ, ઓન ધ રેકોર્ડ. ડિયર મીડિયા પ્રોફેશનલ્સ, માય કલીગ્સ એન્ડ ફ્રેન્ડ્સ,
मैं एड्रेस कर रहा हूं मीडिया प्रोफेशनल्स। अभी मुद्दे तो काफ़ी है, बट आज संक्षिप्त में थोड़े समय के अभाव से और ऐसे भी जो स्टेट मैटर है, पूरी जो राज्य की जिम्मेवारी है, उसके 2-3 मुद्दे आज लेते हैं। और हमारा काम है एज ए प्रॉपर ऑडियो आवेगा। ओके, हमारा काम है पब्लिक वॉइस को एक तर्क के हिसाब से आप लोगों के सामने रखना, फिर आपका काम होगा वो न्यूज़ या व्यूज़ के रूप में लोगों तक पहुंचाना। तो अभी जो बात कर रहे हैं स्टेट मैटर जो है, सबसे पहले शिक्षा का मुद्दा लेते हैं। तो शिक्षा, एजुकेशन, आप सब लोग जानते हैं कि लास्ट 25-27 ईयर्स से जो एक ही पार्टी की सरकार चल रही है, फिर भी एजुकेशन, शिक्षा का स्तर, क्वांटम और क्वालिटी, पर्टिकुलरली गवर्नमेंट सेक्टर में कितना खराब हो रहा है, डिटीरियोरेट हो रहा है। वो प्राइमरी स्कूल एजुकेशन हो, सेकेंडरी स्कूल एजुकेशन हो, हायर एजुकेशन हो, कुछ भी हो। और मैं दावे के साथ बताना चाहता हूं कि हमने सरकार से भी, बीजेपी पार्टी से भी मांगा कि हमारे वहां गुजरात में 182 असेंबली कॉन्स्टिट्यूएंसी है, विधानसभा वो है। तो आप हमें हर कॉन्स्टिट्यूएंसी में एक मॉडल स्कूल दिखाइए कि जहां अच्छी शिक्षा हो, अच्छा स्कूल हो। तो बोले कि होगा ही। मैंने कहा ठीक है, आप 182 में से नहीं बता सकते तो 33 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट वाइज बताइए। तो मेरा कहने का वो मतलब है कि आज एजुकेशन, शिक्षा का स्तर वो है कि पर डिस्ट्रिक्ट भी एक अच्छी स्कूल मिल नहीं रही है। दूसरी बात कर रहे हैं 2017 से वो फी रेगुलेटरी कमिटी जो FRC है वो चला रहे हैं। 2017 से आज छठा साल चल रहा है और वो FRC में हर साल मिनिमम कंजर्वेटिव फिगर बता रहा हूं 5 करोड़ से ज्यादा वार्षिक खर्चा हो रहा है। 5 कमेटी है, उसका आउटकम क्या है? कोई आउटकम नहीं है, ना तो पब्लिक को, स्टूडेंट्स को, पेरेंट्स को फायदा है, ना एजुकेशन सिस्टम को। अभी उससे भी जरा एक पॉइंट आगे देखें कि अभी हफ्ते 10 दिन पहले PM का विजिट, फोटोशूट रखा अडालज के पास, अहमदाबाद के नजदीक में एक टेम्पररी फैब्रिकेटेड स्कूल करी और वहां 5 स्टूडेंट के साथ PM का फोटोशूट रखा। हमारी तो समझ में नहीं आया कि प्राइमरी एजुकेशन, स्कूल एजुकेशन इज अ फुल्ली स्टेट मैटर, तो उसमें PM की विजिट करने का, PM का फोटोशूट करने का कोई मतलब नहीं है। करना है तो भी CM करे, एजुकेशन मिनिस्टर करे। हमने लिखा, PMO में भी लिखा, BJP में भी लिखा, तो बताया कि साहब ऐसा है कि सिक्योरिटी की वजह से, अहमदाबाद से जवाब आया कि शायद सिक्योरिटी की वजह से ये ऐसा करना पड़ा होगा, टेम्पररी स्कूल। अभी आप देखो कितना रिडिक्यूलस है कि गुजरात में कोई परमानेंट स्कूल नहीं है, बंधी हुई स्कूल नहीं है, और दूसरा कि उसमें PM की सिक्योरिटी नहीं दे रहे। ऐसी बात है। अभी दूसरे मुद्दे पर आ रहे हैं, हेल्थ का। हेल्थ में भी आप देखेंगे तो हेल्थ अगेन फुल्ली 100% स्टेट सब्जेक्ट। अभी गवर्नमेंट हेल्थ सेक्टर जो भी आप मानो पर डिटीरियोरेट हो रहा है। मैं 32-33 साल से आई सर्जन हूँ, गवर्नमेंट में भी काम किया है, प्राइवेट में भी काम कर रहे हैं अभी भी। तो हम जब पढ़ रहे थे, हम जब वो गवर्नमेंट में थे, उससे आज इतना खराब है। उसका एक वास्तविक वो एग्जाम्पल दे रहा हूँ कि बड़ौदा सेकंड लार्जेस्ट, हम बड़ौदा की बात करें, सेकंड लार्जेस्ट गवर्नमेंट हॉस्पिटल है गुजरात में आफ्टर अहमदाबाद। आज तक उसमें किडनी, हार्ट वगैरह की ट्रीटमेंट, कैंसर की चालू नहीं हुई है 27 साल के बाद भी। अभी किडनी, हार्ट वगैरह को तो छोड़ो, पर मैं वो भी बताना चाहता हूं कि एक नॉर्मल फेको सर्जरी, कैटरेक्ट सर्जरी, मोतियाबिंद की सर्जरी भी ठीक ढंग से या नहीं हो रही है। आप जांच कर सकते हैं। तो ये सब चीज क्यों हो रही है? और प्राइवेटाइजेशन हो रहा है। GMERS, गुजरात मेडिकल एजुकेशन रिसर्च ट्रस्ट के नाम पे, वो गुजरात सरकार का ही एक वो है, उसके नाम पे प्राइवेट मेडिकल कॉलेजेस शुरू हो रही है और उसमें ना तो कोई क्वालिटी मेंटेन हो रही है और उसमें फीस वगैरह आप सब जानते हैं कि कितना प्राइवेटाइजेशन, कैपिटेशन वो चल रहा है। इसमें भी हिस्ट्री रिपीटेड कि PM आफ्टर मोरबी ब्रिज मिसहैप, तो
PM visited after 2 days or whatever, after 48 hours. PM के जाने के लिए वहाँ हॉस्पिटल को पेंट हुआ, ये हुआ, वो किया, तो अभी सजेस्टेड कि PM could have done a virtual meeting with the Morbi people, Morbi victims as well as the administration. तो ये सब चीज ये जो ताइफे हो रहे हैं, that is with the government public monies वेस्ट हो रहा है, और उसके साथ साथ ये गवर्नमेंट मशीनरी का भी मिसयूज है। इस हम हमेशा बोलते हैं कि यूटिलिटी प्रिवेल्स और ब्यूटिफिकेशन, मुद्दे इसके सिवा भी हैं, पर ये 2 मुद्दे खास है। बाकी सिविक सर्विसेज का भी एक बहुत बड़ा मुद्दा है, जो ट्रिपल इंजन की बात कर रहे हैं, कॉरपोरेशन, स्टेट, सेंट्रल गवर्नमेंट, सब कुछ हम सब जानते हैं कि क्या रोड्स की परिस्थिति है, ब्रिजेस की क्या है, टाइम बाउंड क्या हो रहा है। उसके सिवा वेस्ट ड्वेलिंग हाउसिंग जो बोलते हैं उसकी क्या परिस्थिति है, जॉब्स की परिस्थिति क्या है, जो कॉन्ट्रैक्ट बेस पे ही सब चल रहा है, अकाउंटेबिलिटी, रिस्पॉन्सिबिलिटी क्या हो रही है। उसके सिवा हम सब जानते हैं कि लास्ट ये 5 साल में एक बार पूरी गवर्नमेंट चेंज कर दी, तो मतलब क्या हुआ हमें पता नहीं चलता, उसका इन्फ्रेंस क्या कि क्या वो सरकार बिल्कुल काम नहीं कर रही थी, 2 CM बदल दिए, हमें वो समझ में नहीं आता। मैं कभी नहीं बोलता कि EVM हैक होता है या EVM नहीं हैक होता है, पर इतना जरूर है जो पॉलिटिकल एनालिटिकल माइंड या एप्लीकेशन ऑफ माइंड है, तो लास्ट 1 आवर में, जैसे 5 बजे अगर वोटिंग खत्म होता है, तो 4 से 5 बजे के दरमियान क्यों अचानक एकदम सा वोटिंग शेयर बढ़ जाता है, वोटिंग वो बढ़ जाता है। तो क्या EVM में ऐसे ही बटन दबाया जाता है कि क्या होता है? ठीक है, तो एजुकेशन हेल्थ आज हमारा सबसे वो था हम, बाकी हर रोज अगर आप चाहे तो हर रोज डाटा के साथ हम बाकी मुद्दे बता सकते हैं। थैंक यू एवरीवन। સુરેશભાઈ, ડોક્ટર સાહેબની ભૂમિકા વિશે તમે કહો, ડોક્ટર સાહેબ જોડાયા છે કોંગ્રેસમાં, શું છે એની ભૂમિકા? આજે ડોક્ટર સાહેબ અહીંયા એક તમે જ્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ શહેરના નામાંકિત ડોક્ટર અને બુદ્ધિજીવી ને એક રાજકીય વિશેષજ્ઞ તરીકે આપણે હંમેશા ડિબેટમાં જોઈએ છે, સાંભળીએ છીએ। આપણી વચ્ચે આજે જે એમને વાત મૂકવાની હતી એ વાત મૂકવા અહીંયા આપણી વચ્ચે આવ્યા હતા। કોઈ કોંગ્રેસ પાર્ટીમાં હજુ ઓફિશિયલી જોડાવાની વાત નથી, પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ડોક્ટર સાહેબ વર્ષોથી કરે છે અને એના ભાગરૂપે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। हमारा सवाल पंकजभाई ने है। पंकजभाई કે કોંગ્રેસ ગુજરાતમાં વર્ચસ્વ ઘટી ગયું છે, સીટો હવે એમની જે ટાર્ગેટ છે પૂરો નહીં કરી શકે, અને મુખ્યમંત્રીનો ચહેરો આપે જાહેર કર્યો છે, ત્યારે કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રી તો શું બધી પાયાના કાર્યકર્તાઓનો સંપર્ક નહીં કરી શકે। અત્યારે આપણે સરકાર ઉપર જે તહોમતનામું છે એની ચર્ચા કરીએ છીએ। તમે પણ સાહેબ વનવે તો કેવું ચાલે, પત્રકારોના પ્રશ્નનો જવાબ તો આપો। 1 મિનિટ આપો હું ત્યાં જ આવું છું। તમારે એ સિવાયના પ્રશ્નો હશે તે આપીશ જવાબ। તમે કંઈક જવાબ આપવાથી કંઈક નાસી જવાનું નથી। ગુજરાતના ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ પાર્ટી હોય, દરેક પક્ષની વિચારસરણી અલગ હોય છે। આપ પાર્ટીએ પોતાનો ચહેરો જાહેર કર્યો છે, ભારતીય જનતા પક્ષ જાહેર કરશે। અમારા કોંગ્રેસ પક્ષને એક શિરસ્તો રહ્યો છે કે ચૂંટણીમાં જીતીને જે ઉમેદવાર આવે એની સંયુક્ત મીટિંગ થાય અને સર્વાનુમતે વારાફરતી એના વિચારો જાણીને ઉમેદવાર અમે નક્કી કરતા હોઈએ છીએ। એટલે અમારે ત્યાં આ શિરસ્તો એડવાન્સ જાહેર કરવાનો નથી। સુકામભાઈ, આ ચૂંટણીલક્ષી તોમતનામું છે, પ્રજાના પ્રશ્નો છે જે આ સરકારે કર્યા નથી। ચૂંટણીલક્ષી તો તમે ઘણા કદાચ ગણી શકો, પણ આટલા વિષય ઉપર ત્યારે આ તોમતનામું આ ચૂંટણી માટે જ હોય ને, ચૂંટણીલક્ષી તોમતનામું છે। ચૂંટણીલક્ષી તોમતનામું છે ભાઈ। એટલે 5 વર્ષ સુધી આ તોમતનામું નહોતું દેખાયું નથી। સરકારને અમારો પક્ષ, અમે બધા સાથી મિત્રો, ધારાસભ્યો બધા સાથે મળીને હેલ્થના કામે પણ નિષ્ફળ ગયેલી સરકાર,
ખેડૂતોની જમીનના માપણીનો પ્રશ્ન હોય, રાજ્યના રસ્તાઓ જે બનાવવાના છે એ બનાવવાના પ્રશ્ન હોય, ખાસ કરીને મેં પહેલે જ કીધું તેમ આદિજાતિ વિસ્તારમાં શાળાના ઓરડાઓ ઓછા, શિક્ષકો ઓછા, એની પણ રજૂઆતો થઈ છે. અહીંના શિક્ષક માણસોને જે રોજગારી આપવામાં આવે છે 11 મહિનાના કરાર આધારિત, એનું શોષણ થઈ રહ્યું છે, એની પણ વાત અમે સરકારમાં મૂકી છે. અને આ બધા મુદ્દા અમે અમારા જ્યારે પણ થશે આ સરકાર એમાં નિષ્ફળ ગઈ છે એના માટે જ આ ટુર્નામેન્ટ દરમિયાન જીતેલા તમારા જે ધારાસભ્ય હતા આ મુદ્દા પ્રોપર વે ઉઠાવ્યા નથી એવું લાગે છે. ના અમે ઉઠાવ્યા છે, તમે ક્યાં નાખો છો? વિધાનસભાનું અમારું જે રેકોર્ડ છે એ રેકોર્ડ તમે કહી શકો છો કે તમને એનસીપીમાં હતા અને એ પછી માજલપુર વિધાનસભામાં 2-3 દિવસ પહેલા એ કોંગ્રેસમાં આવ્યા અને અમને ટિકિટ મળી ગઈ. આ કઈ રીતનું સમીકરણ છે, કઈ રીતની આ ગેમ છે, કઈ ખબર? તમારી વાત સાચી છે. એ બેન કયા પક્ષના હતા એ મારી પાસે વિરોધ નથી, પણ એનું નામ માંજલપુર વિસ્તારમાંથી જાહેર થયું છે. હવે બદલાશે? પાર્લામેન્ટરી બોર્ડ વડોદરાના આગેવાનો છે, આગેવાનો સાથે મળીને ને અમારા પ્રભારી છે એ પ્રભારી છે સાથે મળીને માંજલપુરમાં જે નામ જાહેર થયું છે એમાં બદલું કે કેમ એ વડોદરાની પ્રજાની જે ઈચ્છા છે, કોંગ્રેસના કાર્યકરોની જે ઈચ્છા છે એમ કરવું હશે તો ચોક્કસ એમાં વિચારણા થઈ શકે. સુખરામભાઈ, આનો જવાબ શહેર જિલ્લાના પ્રભારી હાજર છે તો પંકજભાઈ પટેલ આપે ને. સંગઠન તરીકે પ્રભારી હાજર છે, પ્રભારી કહે કે જનતા ઠીક છે, કોંગ્રેસના કાર્યકરો નારાજ છે, વોર્ડ પ્રમુખો કાલે રાજીનામા આપવા દાંડિયા બજાર ગયા છે, તો પ્રભારી શ્રી આનો જવાબ આપે વધારે યોગ્ય. આપે પ્રભારી પણ 1.5 વર્ષથી અહીંયા આવે છે, એમને ખબર છે બધી અને આવા પ્રભારીનું કામ સંગઠનની જવાબદારી છે અને પ્રજા એની સંગઠનની વાતો ઉપરની અમારી પાર્લામેન્ટરી બોર્ડ કમિટીમાં આના 3 લેવલે પાર્લામેન્ટરી જુદી જુદી કમિટીમાં હોય છે. એ પ્રમાણે અહીંથી રજૂઆત જે થશે અમારી પાસે તમે રજૂઆત કરશો. અહીંયાથી જે નામ ગયા હતા એ નામમાં એ બેનનું નામ હતું. પાર્ટીની અંદર જે ડિસિઝન લેવાય છે ઉપર પાર્લામેન્ટરી કમિટી લીધેલું છે અને જે ઉમેદવારો ડિક્લેર કર્યા છે એનું ડિસ્કશન પછી કરવામાં આવશે. આજનું આ પ્રજાલક્ષી કામોનું જે કોંગ્રેસ પક્ષે ભાજપ સરકાર ઉપર જે તોબતનામું મૂક્યું છે એ તોબતનામા ઉપર આપ લોકો મીડિયા એટલે ચોક્કસ પ્રજા વચ્ચે આડી અવળી વાતો નહીં, આ રિયલ જે પ્રજાને તકલીફ પડે છે એ તોબતનામું મૂક્યું છે એના વિશે પણ સવાલ કરવો હોય તો આપ કરો. ગાંધીજી અવાજમાં કરવા અવાજ જરા જવાબ જોઈએ છે. તમને ગમે એવા સવાલ પૂછવા
ગેરકાયદેસર સંબંધો બાંધ્યા છે. શું કહેવું છે? બોલો હવે ભરતસિંહ માટે. માંજલપુરની વાત તમારો મુદ્દો તોમતનામાનો તો ડોક્ટર સાહેબને અમે સાંભળ્યા. ડોક્ટર સાહેબ કોઈ રીતે અમારી ડોક્ટર સાહેબ વિશે પ્રશ્ન છે માંજલપુરના ડોક્ટર મીડિયા પ્રોફેશનલ તમારી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ સાંભળો તો ડોક્ટરનું કોઈ સ્થાન નથી કોંગ્રેસમાં. ઋતુજે ભાઈએ કીધું તો પણ અમે એમના સાંભળ્યા. અમારી અમારા કરવાનો અમારા સવાલના જવાબ નહીં આપવાના. પછી આ એવી કેવી રીતે અવાજ મોટો છે. અવાજ મોટો છે પણ બોલે કેવું કે અમે કહીએ એ તમે છાપો અને અમે કહીએ એ લોકો સુધી પહોંચાડો. આ ભરતસિંહે બળાત્કાર કર્યો કોને ખુલાસો કરો. વિધાનસભા માંજલપુરની વાત જે છે અને 30 વર્ષ કેશુ બાપાને લુગડા ઉતાર દીધેલા. તમે બધા લોકશાહી ચોથી જાગીરને કઈક ખોટું લાગ્યું હોય તો હું સોરી કહું છું. પ્રમુખ તરીકે હું માફી માંગુ છું. બીજા કોઈ મિત્રને કોઈ સવાલ આપી દઉં સવાલ એટલા માટે હતો કે તમારા કાર્યકરો આ વસ્તુ કોંગ્રેસમાં આવે તમે કેવી રીતે ટિકિટ આપો? તમે પ્રભારી છો, તમે કહો છો મને જ નહીં ખબર તો તમે કેવા પ્રભારી છો? પત્રકાર મિત્રો, હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત બોલું છું. સાંભળશો તમે? સમગ્ર ગુજરાતમાં વિધાનસભાના પહેલા ફેરથી ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. અમારા ગુજરાત કોંગ્રેસ પક્ષની પાર્લામેન્ટરી બોર્ડ અમારી સીઈસી દિલ્હી ખાતેથી તમામ જે ટિકિટોની જે અત્યારે જાહેરાત થઈ છે એ જાહેરાત સંપૂર્ણ છે. પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને તમામ સ્તરે ચર્ચા થયેલી છે. કોઈ પણ રજૂઆત આવે એ પાર્ટીની બાબત છે. એ બાબતમાં કોઈ એવું નથી. અત્યારે જે ટિકિટો જાહેર થઈ છે એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ થવાનું નથી. કાર્યકરો ચૂંટણીના સમયે પોતાની મંતવ્ય રજૂ કરી શકે છે અને એ બાબતે અમે વિચારીશું. તમારા જે પ્રશ્નો છે એ બાબતે આપ પૂછી શકો છો અને એમાં કોઈ સ્વતંત્ર મહેરબાની કરીને લાંબી ચર્ચા ન કરશો. આપે અમારા તહમતનામા બાબતે સંપૂર્ણ રીતે સાંભળ્યા છે. અમે આભારી છીએ. સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં અમારા ગુજરાત રાજ્યના મુખ્ય આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા વર્ષોની અંદર ગુજરાતની પ્રજા સાથે જે અન્યાય કર્યો છે એ કરી શક્યા નથી. એ ચૂંટણી સમયે લોકોને યાદ કરાવવા માંગીએ છીએ અને આ બાબતે તમામ બાબતોનો અમે તમામ સ્તરે એટલે કે વિધાનસભા હોય, રોડ ઉપર હોય, કોંગ્રેસ પક્ષે હંમેશા ગુજરાતની પ્રજાને આ પ્રશ્નો બાબતે રજૂઆત કરી છે, આંદોલનો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એ બાબતનો અમે તોહમત મૂકી રહ્યા છીએ. ટિકિટની વાત કરી કે ઉમેદવારો નહીં બદલાય પણ માંજલપુર વિધાનસભાના જે ઉમેદવાર છે તેને લઈને કાર્યકર્તાએ એવું કીધું છે કે જો એ ઉમેદવાર રહેશે તો કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ રીતે કશું પણ બોલી શકે છે. એની સ્પષ્ટતા અમારે કરવાની નથી. અમે કોંગ્રેસના પ્લેટફોર્મ પરથી આપને સ્પષ્ટ કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આક્ષેપ કરી શકે છે. એની બાબતનો અમારે જવાબ આપવાનો નથી. વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ રીતે તમામ ઉમેદવારો અને જે રીતે એની સિલેક્શન પ્રક્રિયા કરી છે એ સંપૂર્ણ છે અને વિશ્વાસપૂર્વક અમે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ વખતે અમે કોંગ્રેસ પક્ષમાં વડોદરા શહેરમાં તમામ સીટો પર જીતવાનો અમારો સંકલ્પ છે. આભાર. તમારે કોંગ્રેસના કાર્યકરોની જે પણ તમે વાત કરો છો એ વાત અમારી છે. અમે અમારા કાર્યકરો સાથે વાતચીત કરી છે અને આ પ્રથમવાર ઘટના નથી. જ્યારે જ્યારે જે તે પક્ષમાં ચૂંટણીની જાહેરાત થાય ત્યારે તાત્કાલિક રિએક્શનના ભાગરૂપે કાર્યકરો બોલતા હોય છે. આ અમારી પાર્ટીની વાત છે. અમે સમજાવી લઈશું અને પાર્ટીમાં કાર્યક્રમ શરૂ થશે. ધન્યવાદ. આભાર. કડીમાં અનુસૂચિત જનજાતિના લોકોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. એમના 15 લાખથી વધુ વસ્તી છે છતાં પણ તેમને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. તેને લઈને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સાથે જે વિરોધ ચાલ્યો છે એનો જવાબ અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર અને એ લોકો એનો જવાબ આપશે. આ પ્રકારની બાબતો ચૂંટણીના જાહેરાત પછી થતી હોય છે અને એની રિએક્શન કોંગ્રેસ પાર્ટી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્લેટફોર્મ પરથી આપવામાં આવશે.
हाँ बोलो बोलो મારી વાત સાંભળો તમે. અમારા જે પ્રશ્નો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના, અમારું વરિષ્ઠ છે નેતૃત્વ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ગાંધીનગર ખાતે અત્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે અને જે તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વાતો જેનો જવાબ બી અમારા પ્રમુખશ્રી અને અન્ય નેતાઓ ત્યાંથી આપશે. ધન્યવાદ. કોંગ્રેસ તરફથી જ આયા હે ને, આ મુદ્દાનો જવાબ આપવા દો ને એમને રાઠોડ સાહેબને. સાહેબ પ્રદેશ કોંગ્રેસનો પ્રશ્ન અમારા વડોદરાના છે. અમે વિવાદ ઉભો કરવાનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન અમારું તહોમતનામું છે અને સ્પષ્ટ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબ આપ્યો. આભાર.